વર્ષ પહેલા ખેલાયેલા એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા હત્યા કેસના હત્યાના પડઘા અત્યંત ઘેરા પડ્યા અને આવી જ ઘટના ફરીથી પ્રકાશમાં આવી છે। સુરતમાંથી નહીં પરંતુ ભુજમાં ખેલાયો છે ખૂની ખેલ। શું છે ઘટના, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। સાક્ષી તે મને શું કામ બ્લોક કરી દીધો છે? મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી। પણ મને કહેતો ખરા, એવું તો શું થયું? તારે કેમ સંબંધ નથી રાખવો? કઈ નથી થયું, બસ મારે હવે સંબંધ નથી રાખવો। આટલું સાંભળતાની સાથે જ મોહિત ઉશ્કેરાઈ ગયો અને તેને ખિસ્સામાંથી છરી કાઢી અને સાક્ષીના ગળા પર મારી દીધી। આ કોઈ ફિલ્મના ડાયલોગ નથી, આ કોઈ ફિલ્મની પ્રેમ કહાની નથી કે આ કોઈ ફિલ્મની કહાનીનો સીન પણ નથી। સાંભળવામાં કોઈ ફિલ્મી લાગે તેવી આ કહાની અસલી છે, જે ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે। ભુજ સિટીમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના। પ્રેમમાં જનૂની બનેલા પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ। પ્રેમિકાના ગળે છરીના ઘા મારી કરી હત્યા। ગુરુવારની મોડી સાંજના સુમારે ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલા સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર જે દ્રશ્યો સર્જાયા તેણે આખા કચ્છમાં ચકચાર મચાવી દીધી। ભુજ શહેર પોલીસના સકંજામાં જોવા મળી રહેલો આ એ જ સનકી પ્રેમી છે જેની પર તેની પ્રેમિકાની હત્યાનો આરોપ છે। આ સનકીનું નામ મોહિત સિદ્ધપુરા છે અને મૃતક યુવતીનું નામ સાક્ષી ખાનિયા છે, જેનો વાંક એટલો જ હતો કે તેણે મોહિત સાથે સંબંધ પૂરા કરવાની વાત કરી હતી। હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતા ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ કલમ BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। પ્રેમિકા ભુજ ભણવા આવતા નારાજ હતો પ્રેમી। યુવતીને મળવા બોલાવી ગળા પર ફેરવી છરી। 19 વર્ષીય સાક્ષી ખાનિયા મૂળ ગાંધીધામની છે। હાલ ભુજના ભાનુશાલી નગરમાં આવેલ સમાજની હોસ્ટેલમાં રહેતી હતી। સંસ્કાર કોલેજમાં BCA નો અભ્યાસ કરતી હતી। આરોપી મોહિત અને સાક્ષી એક જ સોસાયટીમાં રહે છે। બંને વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો। સાક્ષી 1 મહિના પહેલા ગાંધીધામથી ભુજ ભણવા માટે આવી હતી, જેથી મોહિતે સાક્ષીને ભુજમાં ભણવાનું મૂકી પરત આદિપુર આવી જવા કહ્યું હતું, પરંતુ સાક્ષી આગળ અભ્યાસ કરવા માંગતી હોવાથી સંબંધ તોડી નાખવાનું જણાવ્યું હતું। યુવતીએ આ વિશે માતાને વાત કર્યા બાદ મોહિતનો નંબર બ્લોક કરી દીધો હતો। નંબર બ્લોક કરી દેતા મોહિત ઉશ્કેરાઈ ગયો। મિત્ર જયેશના નંબર પરથી સાક્ષીને ફોન કરી કોલેજ બહાર મળવા માટે બોલાવી હતી। મોહિતના કહેવા મુજબ સાક્ષી 28 ઓગસ્ટની સાંજે કોલેજના ગેટ બહાર ઊભી હતી। મોહિત અને મિત્ર જયેશ સાથે બાઇક લઈ સાક્ષીને મળવા આવ્યો। ત્રણેય વચ્ચે સંબંધ તોડી નાખવા મુદ્દે ચર્ચા ચાલુ હતી। મોહિત તેને ભુજમાં અભ્યાસ છોડી આદિપુર પરત આવવા દબાણ કરતો હતો, પરંતુ સાક્ષીએ ઇનકાર કરી દીધો। એ દરમિયાન ઉશ્કેરાયેલા મોહિતે સાક્ષીના ગળા પર છરીથી હુમલો કર્યો। આ જોઈ મિત્ર જયેશ વચ્ચે પડતા તેને પણ છરી મારી મોહિત ભાગી ગયો હતો। બનાવની જાણકારી મળતા જ પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી। ઘાયલ જયેશને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। તે હાલ સારવાર હેઠળ છે, તો સાક્ષીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। જયેશના નિવેદનના આધારે પોલીસે હત્યા અને જીવલેણ હુમલાનો ગુનો નોંધી પોલીસે મોહિતને ઝડપી પાડ્યો છે। આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય। ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન
આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મીએ એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ, જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટરસાયકલ લઈ આદિપુરથી આવેલ અને સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ. ભુજની સાક્ષી સાથે બનેલી આ ઘટના અન્ય તમામ યુવતીઓ માટે લાલબત્તી સમાન છે. ભુજમાં પહેલી ઘટના હશે, પરંતુ સુરતના ગ્રીષ્મા કાંડ બાદ આ પહેલી ઘટના નથી. અગાઉ આવા બનાવ બનેલા છે. તે પછી આરોપીની ધરપકડ થાય છે અને સજા પણ થાય છે. તેમ છતાં આવી ઘટનાઓ અટકતી નથી. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ.